તો નમસ્કાર મિત્રો, અને 102 દિવસના બ્લોગમાં તમારું સ્વાગત છે. અને આજે થોડુંક નવું લાગતું હતું, કારણ કે જતીનભાઈના રૂમે હોતા હતા, આપણી હોસ્ટેલે નહોતા હોતા. આપણી હોસ્ટેલ બંધ છે અને આપણે અહીંયા સૂઈએ છીએ, તો કાંઈ વાંધો નહીં. થોડુંક નવું લાગતું હતું, તો એક્સરસાઇઝ ને બધું તો ક્યાંથી થઈ શકશે બધું. તો આપણે ઓફિસે જવા માટે ફટાફટ આપણે રેડી થઈશું અને ઓફિસે જવા માટે નીકળશું. અને જે આપણે ત્યાંનું પણ ગ્રીનરી બહુ સારી છે જતીનભાઈના રૂમે. આપણે ઓફિસે પહોંચ્યા હતા અને આજનું પણ એ જ વાતાવરણ તે જોઈ લો. પાર્કિંગ ખાલી છે ને, અને બોટલ પણ આપણે બહારથી લઈ આવવી પડે છે, કારણ કે પાણીવાળા પણ નથી આવતા. બોલો, આમાં આ ભાઈ આપણી સામે ક્લિપ ઉતારે છે, આને શું કહેવું મારે હવે. તો કાંઈ વાંધો નહીં, એ ચેક કરે એ. અને એ થોડીક માંડવી ખાતા હતા ને ખાતા જઈને પાછા કહેતા છે ખારી છે. બોલો, હવે આમાં શું કરવું આ ભાઈનું આપણે. અને ઓફિસેથી અત્યારે નીકળીએ છીએ આપણે અને જઈએ મંદિરે, કેમ કે આજે છે હનુમાન દાદાનો વાર. તો જઈએ આરતીમાં આપણે. અને નીકળ્યા આપણે અને આપણે હનુમાન દાદાની આરતીમાં જશું, તો તમે એ પણ એન્જોય કરો. હનુમાન દાદાની આરતી આપણે જે કમ્પ્લીટ કરી અને મસ્ત રીતે દર્શન કર્યા છે. તમે બધા પણ કરી લો ચમત્કારી હનુમાન દાદાના દર્શન, કારણ કે આપણે પણ કેટલા ટાઈમ પછી આવ્યા છીએ ચમત્કારી હનુમાન દાદાને ત્યાં. અને ત્યાંનું વાતાવરણ બહુ મસ્ત પવિત્ર હતું. અને આપણે મિત્ર સાથે ત્યારબાદ જશું ખાવા માટે. થોડુંક પેટ પૂજા તો કરી લઈએ ને, કારણ કે થોડુંક પેટમાં પણ નાખવું જરૂરી છે. જતીનભાઈના રૂમે આવી ગયા છીએ અને અહીંયા આપણું સેટઅપ ગોઠવ્યું. એડિટિંગ લોંગ ફોર્મેટમાં વ્લોગ એડિટ કરવાની ઈચ્છા થઈ જાય તો આપણો ડેઈલી વ્લોગ થોડી બાકી છે એડિટ કરવાનું. જતીનભાઈને થેન્ક યુ, અને જે રૂમમાં બધા રહીને બધાને થેન્ક યુ. જો વ્લોગ જોતા હોય તો બેથી આપણે રહી શકીએ એટલા માટે. એ કાલે રહેવાનું જ છે, સોમવારે આપણે ત્યાં જવાનું હતું હોસ્ટેલ હજી. અને જતીનભાઈ કાલે સાંજે આવવાના. તો કાંઈ વાંધો નહીં ને, વ્લોગ એડિટનું કામ બતાવ્યું. આજનો વ્લોગ કમ્પ્લીટ થશે. લેટ્સ મેક ટુમોરો બેટર ધેન ટુડે. જય માતાજી લખતા જાજો અને મળતા જાજો. થેન્ક યુ.